હેલો નમસ્કાર મિત્રો. ચાલો તો આજે વાત કરીશું એપ્રિલ મહિનામાં અમુક બનેલી ઘટનાઓ જે તમને આવનાર પીએસઆઈ ની પરીક્ષા છે, સીસીયુ છે, ટેટ ટાટની પરીક્ષાઓ છે અને અન્ય જીપીએસસી જેવી પરીક્ષાઓ છે કે યુપીએસસી જેવી પરીક્ષાઓ છે એમાં તમને કામ આવશે. ચાલો તો સમય ના વગાડતા ચાલુ કરી દઈશું. જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યુટ્યુબ પર વિડીયો છે તમારા મિત્ર સાથે શેર કરજો. ઓકે, ચાલો તો મેઘાલય સરકારે જે ખાસી અને ગારો જે ભાષા છે એને સત્તાવાર ભાષાનો શું આપેલો છે? દરજ્જો આપેલો છે. બરાબર છે. તો જે મેઘાલય સત્તાવાર વટહુકમ છે 2026 ને શું આપેલું છે? મંજૂરી આપેલી છે. તો હવે મેઘાલયનું જે રાજ્યમાં છે ને ખાસી અને ગારોને પણ ભાષાઓ રીતે શું ભાષાનો દરજ્જો આપેલો છે. બરાબર છે. છેલ્લા એક વર્ષમાં સરકારે 55,000 થી વધુ સ્ટાર્ટઅપને શું આપેલી છે? માન્યતા આપેલી છે. બરાબર છે. તો દેશમાં 2016 થી લઈને 2026 સુધીમાં કુલ ટોટલ 2,23,000 જેટલા સ્ટાર્ટઅપ શું વટાવી ગયેલા છે. સ્ટાર્ટઅપ બહુ સારી બાબત છે. જો તમારી પાસે કંઈક આવડત છે તો તમે સરકાર સામે રિપ્રેઝેન્ટ કરો. જો શાળાકીય લેવલે છે તો શાળાકીય લેવલે સરકાર તમને 20,000 રૂપિયા જેટલી સહાય કરે છે. જો તમે એમાં પરફોર્મન્સ સારું કરશો તો 2 થી 2.5 લાખ સુધીનું સરકાર તરફથી તમને દાન મળશે. તમારે કોઈ પણ પેટર્ન બનાવી હોય તો પછી પેટર્ન બનાવીને તમે મોટી કંપનીમાં એને વેચાણ કરી શકો છો. ઓકે, હવે હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજા વર્ષકાળમાં રાજ્યસભાના સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. બરાબર છે. તો હરિવંશ નારાયણ સિંહ આપણા ઉપસભાપતિ છે રાજ્યસભાના. બરાબર છે. ઓકે, પછી નાણાકીય વર્ષ 2025-26માં ચીન યુનાઇટેડ સ્ટેટ્સને પછાડી છોડીને ભારત સૌથી મોટો વેપારી વિભાગદારી તરીકે ઉભરી આવ્યું છે. કોનું? ચીન અને અમેરિકા પછી. બરાબર છે. પછી નેક્સ્ટ, કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને માસિક સ્ત્રાવ રજા નિવૃત્તિ નીતિ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સમવંશ જીવન અને ગૌરવના અધિકાર સાથે જોડાયેલા મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે. વાસ્તવિક કર્ણાટક માસિક સ્ત્રાવ રજા અને સ્વૈચ્છિક બિલ કાયદામાં પરિવર્તન ન થાય ત્યાં સુધી આદેશ આપવામાં આવેલો છે. કઈ રાજ્યનો હિસાબ? કર્ણાટક રાજ્યની હાઈકોર્ટે આપેલી છે. માસિક સ્ત્રાવ રજા માટેની છે. એ લોકોનો નિયમ છે આપેલો છે. ઓકે, નેક્સ્ટ, ગુજરાત સરકારે ધોલારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર માટે 66,000 હેક્ટરના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સૂચિ કર્યું છે. એટલે કે જે ધોલેરા છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ત્યાં સરકારે ટાટા સાથે એમઓયુ કરેલા છે અને ત્યાં નવું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ છે ત્યાં સ્થાપના કરવામાં આવશે. ઓકે, બ્લુમબર્ગના અહેવાલ મુજબ મુકેશ અંબાણી પરિવાર એશિયાનો સૌથી કેવો છે? ધનિક પરિવાર છે. આ બ્લુમબર્ગ રિપોર્ટ પ્રમાણે એશિયામાં સૌથી વધારે ધનિક પરિવાર છે આપણા અંબાણી પરિવાર. એમની કુલ સંપત્તિ છે 89. એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. ઓકે, પછી આંધ્રપ્રદેશના અમરાવતી સ્થિત એસએમઆર યુનિવર્સિટી એપીએ દેશની પ્રથમ ક્વોન્ટ રેફરન્સ સુવિધા સ્થાપિત કરેલી છે. બરાબર, આટલી વસ્તુ આપણે છે યાદ રાખવાની. એમ પછી રાજસ્થાનના શેરગઢ વન્યજીવ અભયારણ્યમાં તેના 30 વર્ષીય વન અધિકારી અનિતા ચૌધરીએ WWF માછલી રાષ્ટ્રીય પુરસ્કાર વર્લ્ડ વાઇડ જે WWF રાષ્ટ્રીય પુરસ્કાર છે એને એનાયત કરવામાં આવેલો છે. કોને? તો અનિતા ચૌધરીને. બરાબર છે. ક્યાં સ્થિત છે? તો રાજસ્થાનના શેરગઢ વન્ય અભયારણ્યમાં તૈનાત છે. તો શું છે આના બાબતે? 2021 થી 50 થી વધુ વન્યજીવોને શું કરેલું છે? એમણે બચાવેલું છે. હવે રણથંભોર વાઘણ એ માછલીના નામથી ઓળખાવામાં આવે છે. પછી બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે લીધા. એટલે બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનેલા છે? તો સમ્રાટ ચૌધરી. ચાલો, લગભગ 7 વર્ષ પછી ભારતે ઈરાનથી ક્રૂડ ઓઇલ મળ્યું. બરાબર છે. ઈરાનની કેલિસિટી ટેન્કરના ગુજરાતના સિક્કા બંદર પર પહોંચેલું હતું. આમાં કંઈ ખાસ છે નથી. ઓકે, દેશની પ્રથમ નોન એસી લોકલ ટ્રેન મુંબઈના કુર્લામાં શરૂ કરવામાં આવેલી છે. ક્યાં? મુંબઈમાં, મહારાષ્ટ્રમાં કુર્લામાં. તેમાં ઓટોમેટિક દરવાજા છે. દરવાજા લગભગ 3 સેકન્ડમાં ખુલે છે અને 4 સેકન્ડમાં બંધ થાય છે. તેમાં સલામતી માટે અવરોધ શોધવાની સિસ્ટમ પણ છે. ટ્રાયલ પછી તરત જ તે સેવામાં આપણને મળી રહેશે. પછી સુનિલ બાજપાઈએ તમિલનાડુ અને પોંડિચેરી માટે આવક વેરાના મુખ્ય કમિશનર તરીકે શું કરવામાં આવે છે? કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 2019 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. તેમને આવકવેરા વિભાગમાં અનુભવ છે. તેમણે આઈઆઈટી કાનપુરમાંથી બીટેક અને આઈઆઈટી દિલ્હીમાંથી એમટેક, આઈએમ લખનૌમાંથી પીજીડીએમ અને એલએલબીની ડિગ્રીઓ મેળવેલી છે.
ભારતમાં પેટન્ટ અરજીઓ વર્ષ 2025-26માં 30% વધેલી છે. ઈરાકની સંસદે નિઝારી અદીમને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટેલા છે. આ જોઈ લેવાનું ઇન્ટરનેશનલ સંબંધો છે એટલા માટે. ઓકે. કર્ણાટક પોસ્ટલ સર્કલ બેંગ્લોરમાં ઈસરોને સન્માન આપવા માટે સ્મારક ટપાલ ટિકિટ શું કરેલું છે? સ્મૃતિ બહાર પાડેલી છે. તે આ ટિકિટમાં 1975ના આર્યભટ્ટ ઉપગ્રહથી લઈને મંગળયાન મિશન સુધીની આંતરિક્ષ યાત્રા દર્શાવવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મતદાન અને ચૂંટણી લડવા માટે મૂળભૂત અધિકાર નથી. લડવાનો અધિકાર મૂળભૂત અધિકાર નથી, પરંતુ કાનૂની અધિકાર છે. એટલે આ અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યો છે અને શરતો યોગ્યતા અને અયોગ્યતા આધારે મર્યાદિત છે. એટલે યાદ રાખજો કે મતદાન અને ચૂંટણી લડવાનો અધિકાર એ અધિકાર મૂળભૂત અધિકાર નથી, પરંતુ કયો અધિકાર છે? કાનૂની અધિકાર છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. પછી દિલ્હી સરકારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ બહાર પાડેલી છે. બરાબર, 2023થી 2026 સુધી હમણાં બહાર પાડેલી છે. ભારતની માછલી નિકાસ 2025માં 60,000 કરોડથી વધીને 68,000 કરોડ થઈ છે. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ ભારતીય કોસ્ટગાર્ડને 4 લાઇટ હેલિકોપ્ટર MK-3 મેરીટાઈમ રોલ વેરિયન્ટ આપેલા છે. આ હેલિકોપ્ટરમાં શક્તિ 1H ટર્બોશાફ્ટ એન્જિન, ગ્લાસ કોકપિટ અને રાત્રિ સંચાલન ક્ષમતા છે. IGCનું સૂત્ર ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સૂત્ર શું છે? વાયમ રક્ષમ છે. આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવેલું છે. પછી દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ જહાજને રિફ્યુઅલ કરવા માટે મિથેનોલ બંકરિંગ સુવિધા ખોલી. મિથેનોલ એક સ્વચ્છ અને ઓછું પ્રદૂષણ ધરાવતું ઇંધણ છે જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને બીજા સુરક્ષા વધારવામાં મદદ કરશે, જે વુડન આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે ધ્યાનમાં લેવાનું ઇંધણ છે. પછી લગભગ 7 વર્ષ પછી લદ્દાખને આધાર રેકોર્ડમાં તેની ઓળખ પાછી મળી. હવે લદ્દાખના રહેવાસીઓને આધાર કાર્ડમાં જમ્મુ અને કાશ્મીરને બદલે લદ્દાખ સૂચિબદ્ધ થશે. બરાબર છે. એટલે જો આ નવું છે, બંધારણમાં આનો ઉલ્લેખ થશે કે 7 વર્ષ પછી લદ્દાખના આધાર રેકોર્ડમાં તેની ઓળખ પાછી મળી છે. બરાબર છે. એટલે જે લદ્દાખના રહેવાસીઓ છે એમના આધાર કાર્ડમાં જમ્મુ અને કાશ્મીરને બદલે હવે શું આવશે? લદ્દાખ આવશે. બરાબર. ઈસરોએ શ્રી હરિકોટા ગગનયાન મિશન માટે બીજું સફળ સંકલિત એરક્રાફ્ટ ટેસ્ટ પૂર્ણ કરેલું છે. બરાબર છે. જે મિશન 2027માં લોન્ચ કરવાનું લક્ષ્ય છે. બરાબર છે. ગગનયાન છે તે ચંદ્ર પર જવાનું છે. ભારતનું બંધારણ નવીનતમ સંસ્કરણ સિંધી ભાષા, દેવનાગરી અને ફારસી બંને લિપિમાં પ્રકાશિત કરવામાં આવેલું છે. ભારતના બંધારણનું નવીનીકરણ સંસ્કરણ. સ્વતંત્રતા પછી પહેલી વખત દેવનાગરી લિપિમાં બંધારણ સિંધી લોકો માટે ઉપલબ્ધ થશે. 2067માં સિંધી ભાષાને 8મી સૂચિમાં સમાવવામાં આવી હતી. સંજય ખન્નાને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. કોને? તો સંજય ખન્નાને. સેના? BPCLના. આ ખાસ કંઈ છે નથી. ઓકે. નીતિ આયોગ ફોરમ એરોબોક્સ ટુ બિલ્ડર્સ રિપોર્ટ્સ અનુસાર ભારતની કુલ લોનમાં મહિલાઓનો હિસ્સો કેટલો છે? 26% અથવા 76 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. 2017 અને 25 વચ્ચે મહિલાઓ લોન પોર્ટફોલિયો 4.8 ગણોમાં વધારો થયેલો છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જરીવાલાને યુએસમાં પ્રતિષ્ઠિત UT ઓવરઓલ ગવર્નર ફોર ક્વોન્ટમ ડિવાઇસ માટે પસંદ કરવામાં આવ્યો છે. તો જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે. પછી કેન્દ્રીય મંડળે ખરીફ 2026 સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર સબસિડી મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતે 168.4 મિલિયન ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરેલું છે. તે વિશ્વમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. બરાબર છે. પછી ભારતે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ 1 કિમીના ક્વોન્ટમ કમ્યુનિકેશન નેટવર્કનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ્યુનિકેશન કન્ઝ્યુમર પ્રોટેક્શન
13મો સુધારો અંતર્ગત એક ડ્રાફ્ટ બહાર પાડેલો છે. તે અંતર્ગત કહેવામાં આવેલું છે કે ડેટા વોઇસ અને એસએમએસ પ્લાન અને વોઇસ ઓનલી એસએમએસ પ્લાન બંને ઓફર કરવા પડશે. મીન્સ કે અત્યારે ડેટા વોઇસ અને એસએમએસ ત્રણે સાથે આવતા હતા, હવે માત્ર વોઇસ અને એસએમએસ બંને સાથે આવશે. આ રીતના બંને પ્લાન અલગ અલગ આપવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈશું. ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના તેના રોકાણ લક્ષ્યને વટાવી ગઈ છે. અત્યાર સુધી 9,000 કરોડથી વધુ રોકાણ આમાં કરાયું છે. હવે 7,000 કરોડના લક્ષ્યની સરખામણી જોઈશું તો આમાં 2,000 કરોડની જે વધુનું રોકાણ થયેલું છે. ઓકે, આઈએએસ અધિકારી નરેન્દ્ર ભૂષણને ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે શું કાર્યભાર સંભાળેલો છે? સુપ્રીમ કોર્ટના વકીલ મેનકા ગુરુસ્વામીએ રાજ્યસભાના પ્રથમ સભ્ય તરીકે શું લીધા છે? શપથ લીધા છે. ઓકે, ઉત્તર પ્રદેશના ગોરખપુરના 28 વર્ષીય શિક્ષિકા દિવ્યાસિંહ એ સાયકલ દ્વારા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી છે. કદાચ આપણું પૂછાઈ શકે છે કે તાજેતરમાં કોણે માઉન્ટ એવરેસ્ટ ઉપર સાયકલ દ્વારા બેઝ કેમ્પ સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવેલો છે? તો દિવ્યાસિંહનું નામ તમારે ટીક કરવાનું રહેશે. પછી તમિલનાડુના કલપકમ બનેલ 500 મેગાવોટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડ રિએક્ટર હવે સ્વનિર્ભર પરમાણુ પ્રતિક્રિયાના તબક્કામાં પહોંચી ગયેલું છે. કે તમિલનાડુના કલપકમમાં છે ને તે ભારતનું પોતાનું સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે બનાવવામાં આવી રહ્યું છે. બરાબર છે. ભારત રશિયા પછી આવો રિએક્ટર ધરાવતો બીજો દેશ કહેવાશે. બરાબર, આ કદાચ જીપીએસસીમાં પૂછાઈ શકે છે. પરમાણુ રિએક્ટર સાથે સંકળાયેલું છે એટલા માટે. ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક નિયમો, નિર્ણયો અને આદેશો લખવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પર શું મૂકેલો છે? પ્રતિબંધ મૂકેલો છે. યાદ રાખજો કે કયા રાજ્યોની હાઈકોર્ટે આ એઆઈ નો ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે? તો આવશે ગુજરાત રાજ્ય. ભારતે 2025-26માં 6.05 ગીગાવોટ પવન ઉર્જા ક્ષમતા ઉમેરીને નવો રેકોર્ડ બનાવેલો છે. બરાબર છે. ભારત દેશે 6.05 ગીગાવોટ જેટલું ઉત્પાદન કરેલું છે માત્ર પવન ઉર્જા માટે. આ મુદ્દો ખાસ મહત્વનો છે કારણ કે અત્યારે ભારત દેશ સસ્ટેનેબલ એનર્જી પર ખાસ ફોકસ કરી રહ્યું છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેમ કે પવન ઉર્જા છે, પછી સોલાર ઉર્જા છે, એના પર ખાસ મહત્વ મૂકી રહ્યું છે. દેશની કુલ પવન ઉર્જા ક્ષમતા 56 ગીગાવોટને વટાવી ગઈ છે. આ 5.5 ગીગાવોટના અગાઉના રેકોર્ડ કરતા વધુ છે. આ પાછલા વર્ષમાં 46% શું થયેલો છે? વધારો દર્શાવ્યો છે. ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર આમાં શું છે? સૌથી વધારે ફાળો આપે છે. બીકોઝ ઓફ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર આ કયા છે કે એક દરિયા કિનારે આવેલા રાજ્ય છે. એના કારણે જે પવન આવે છે સીધું એમને મળી રહેશે. એના કારણે પવન ઉર્જા સૌથી વધારે છે. બરાબર. દેશમાં પહેલીવાર લદ્દાખ સિંધુકીણ ક્ષેત્રમાં પેટ્રોગ્લિફ્સ કન્ઝર્વેશન પાર્કની શું થશે? સ્થાપના થશે. ક્યાં? લદ્દાખ સિંધુકીણ ક્ષેત્રમાં સ્થાપના થશે. ઓડિશા અને ઇન્ફોવેલીમાં દેશનું પ્રથમ 3D સેમિકન્ડક્ટર યુનિટ ઉત્પાદન કરવામાં આવ્યું. ઓડિશા હવે પહેલું રાજ્ય બનવા તૈયાર છે જેમાં ચિપ ઉત્પાદન અને પેકિંગ કામગીરી બંને એક સાથે થશે. અત્યારે હાલમાં ખાસ કરીને સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપના માટે ભારત દેશ ખાસ ફોકસ કરી રહેલું છે. ગુજરાતમાં પણ અલગ અલગ ક્ષેત્રમાં જે ધોલેરા છે એવી બધી ક્ષેત્રમાં તમને જે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે એ તમને ત્યાં સ્થાપના થઈ રહી છે. સેમિકન્ડક્ટર ડિવાઇસ એવી વસ્તુ છે જે એવું નથી કે કોઈક એક ડિવાઇસ હશે, નહીં, એક મટીરિયલ છે સેમિકન્ડક્ટર મટીરિયલ જે ટકાઉ અને સારું છે, જે ખાસ કરીને આપણા અત્યારના સેમિકન્ડક્ટર મીન્સ કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એમાં ખાસ ઉપયોગી થશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે શું કરવામાં આવેલા છે? નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ અભય એક એઆઈ સંચાલિત ચેટબોટ શરૂ કરેલું છે. સીબીઆઈ કોણ? અભય નામનું એક ચેટબોટ શરૂ કરેલું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ વ્યક્તિ અને સરકારી એજન્સીના નામે પ્રાપ્ત થતી કોઈ પણ સૂચનાની સત્યતા ચકાસણી મંજૂરી આપે છે. તે નક્કી કરીને સાચી છે કે નકલી તે આપણને કહેશે. જે અભય નામનું જે ચેટબોટ છે એઆઈ સંચાલિત, એ આ રીતની ચકાસણી કરીને તમને આપશે. ડોક્ટર CN શ્રીનિવાસ રાવને પ્રો MS સ્વામિનાથન એવોર્ડથી શું કરવામાં આવેલા છે? નવાજવામાં આવ્યા છે. તેઓ ભારતીય કૃષિ સંશોધન ક્ષેત્રના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમને આ સન્માન આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ કુદરતી સંસાધન વ્યવસ્થાપકમાં તમને મહત્વપૂર્ણ યોગદાન બદલ એ બધું આપવામાં આવેલું છે. ભારત અને રશિયા વચ્ચે એરિયેલોવ પારસ્પરિક લોજિસ્ટિક કરારનું પારસ્પરિક વિનિમય કરાર સત્તાવાર રીતે એપ્રિલમાં શું અમલમાં આવ્યો છે? આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના લશ્કરી થાણા, બંદરો અને એરબેઝનો ઉપયોગ કરી શકશે. ભારત અને રશિયા. ભારત અને રશિયાના જે સંબંધો છે એ અત્યારના નથી. ભારત અને રશિયાના સંબંધો જ્યારે પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરા ગાંધી હતા
ત્યારના સંબંધો બહુ સારા છે. જ્યારે અમેરિકા ભારત પર હુમલો કરવાનો હતો ને ત્યારનું ભારત અને રશિયાના સંબંધો સારા છે. ઓકે, હવે આપણે વાત કરીશું સ્પોર્ટ્સ નામક મુદ્દાઓ છે. તો ભારતીય ગોલ્ફર શુભંકર શર્માએ બોલ્ડ ક્લાસિક ટાઇટલ જીત્યું છે. બોલ્ડર ક્લાસિક ટાઇટલ જીત્યું છે. સ્મૃતિ મંધનાએ T20 ક્રિકેટમાં ભારતમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવેલો. સ્મૃતિ મંધનાએ. જ્યારે રોહિત શર્માએ આ જ ઇનિંગ 151 ઇનિંગમાં કુલ 4,300 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ આઈપીએલના ઇતિહાસમાં એક જ ફ્રેન્ચાઇઝી માટે 150 રન રમનાર પ્રથમ ઝડપી ખેલાડી બન્યો છે. તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે 150 મેચ રમનાર ત્રીજો ખેલાડી છે. 32 વર્ષીય બુમરાહ અત્યાર સુધી આઈપીએલમાં 183 વિકેટ લઈ ચૂક્યો છે. તેની ઇકોનોમી રેટ છે 7.27 છે. ફૂટબોલ ખેલાડી હેનરી કેપ 45 વર્ષમાં 50 ગોલ કરનાર પ્રથમ અંગ્રેજી ખેલાડી બન્યો છે. મુંબઈની શ્રેયા મુંદડાએ ફ્રાન્સમાં આયોજિત 15માં યુરોપિયન ગર્લ્સ મેથેમેટિક ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય વિદ્યાર્થી બની છે. ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ FIDE મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ જીતીને વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે. તે આ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આઈપીએલમાં મેચની પહેલી ઓવરમાં 3 વિકેટ પડી. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર પ્રફુલ્લ હિંગેએ આ રેકોર્ડ બનાવ્યો. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સુજલ અકલમ અને અભિમન્યુ મંડલાને ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં સોનાનો ચંદ્રક જીત્યો. આ સ્પર્ધા બિશ્કેકમાં યોજાઈ હતી. ભારતના 20 વર્ષીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ચાંદીનો સિલ્વર મેડલ જીત્યો છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મોંગોલિયામાં યોજાઈ હતી. આ ભારતીય મહિલા ખેલાડીઓ એક જ દિવસમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ભારતીયના દીપ્તિ શર્માને વિઝડન ક્રિકેટ આલ્મેનિકમાં વિશ્વ શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે નામના આપવામાં આવ્યું હતું. ભારતના શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ અને ઇંગ્લેન્ડના હસીબ હમીદનો પણ વિઝન 5 ક્રિકેટરોની યાદમાં સમાવેશ કરવામાં આવેલો છે. અભિષેક શર્માને અગ્રણી T20 ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય દોડવીર શાવિન બરવાલે નેધરલેન્ડમાં યોજાનારી 42 કિલોમીટરની રોટરડેમ ડેમ મેરેથોનમાં દેશનો 48 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેણે 2 મિનિટ 11 સેકન્ડનો સમય કાઢ્યો હતો. 1978માં સ્થાપિત શિવનાથ સિંહના 2:12 સેકન્ડના સમયને તોડી નાખ્યો હતો. ભારતીય એથ્લેટિક્સમાં સૌથી જૂનો રેકોર્ડ હતો જે એણે તોડેલો છે. ઓકે, હવે ભારતે મોંગોલિયાના ઉલાન બોટરમાં યોજાયેલી ચેમ્પિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 16 મેડલો જીતેલા છે. બ્રાઝિલમાં ઝડપી બોલર લોરા કોડોસોએ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 9 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની છે. માત્ર એક જ વ્યક્તિએ 9 વિકેટ લીધી છે. ગોવાની સાધ્વી સતીશ શેલેને ફેમિના મિસ વર્લ્ડ 2024નો તાજ પહેરવામાં આવ્યો છે. ફિલિપાઇન્સ યુએસના નેતૃત્વ હેઠળ ફેબ 4 2024નો સભ્ય બનેલો છે. દક્ષિણ આફ્રિકાની 4 ચિત્તાઓને બેંગ્લોરના બેરનઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં લાવવામાં આવેલા છે. બરાબર છે. આગળ પણ આપણે કુનો નેશનલ પાર્કમાં પણ ચિત્તા લઈને આવેલા હતા. આ વખતે દક્ષિણ આફ્રિકાથી 4 ચિત્તાઓને બેંગ્લુરુના બેરનઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે. તેમનું કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર સ્વાગત કરવામાં આવ્યું હતું. 30 દિવસમાં ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન તેમને સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય મંડળ અનુસાર ભારત વૈશ્વિક અર્થતંત્ર રેન્કિંગમાં એક સ્થાન નીચે ઉતરીને 6થા સ્થાને પહોંચી ગયું છે. 4.26 ટ્રિલિયનના જીડીપી સાથે યુકે ભારતને પાછળ છોડીને 5મા સ્થાને પહોંચી ગયું છે. વધુમાં અમેરિકા પ્રથમ, ચીન બીજા, જર્મની ત્રીજા અને જાપાન ચોથા સ્થાને છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 27 એપ્રિલે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ ભારત તેની નિકાસના 100% પર ન્યુઝીલેન્ડ સુધી ડ્યુટી મુક્ત પ્રવેશ મેળવશે. જ્યારે ભારત ન્યુઝીલેન્ડથી આવતા 95% ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવા પર હસ્તાક્ષર કરશે.
સૈના ગુપ્તાને દક્ષિણ એશિયા ઓળખ અને વાર્તા કહેવાના ક્ષેત્રમાં પ્રભાવશાળી યોગદાન બદલ હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે અનંત સ્વરૂપને નવા સેક્રેટરી તરીકે નિયુક્ત કરેલા છે. FICCના નવા સેક્રેટરી. ટાઈમ મેગઝીને તેની ટાઈમ 100 યાદી બહાર પાડેલી છે, જેમાં વિશ્વના 100 સૌથી શક્તિશાળી લોકોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ રાજકારણ, વ્યવસાય, મનોરંજન, વિજ્ઞાન, મનોરંજન, ટેકનોલોજી, સમાજના ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યા છે. આ યાદીમાં ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈ તેમજ મૂળ ભારતીય વ્યક્તિ રણબીર કપૂર અને વિકાસ ખન્નાનો સમાવેશ થાય છે. જાપાનના હાનેડા એરપોર્ટને વિશ્વના સૌથી સ્વચ્છ એરપોર્ટનો ખિતાબ આપવામાં આવેલો છે. આ તમારે નોંધવું હોય તો નોંધી લેજો. જાપાનના હાનેડા એરપોર્ટને વિશ્વના સૌથી સ્વચ્છ એરપોર્ટનો ખિતાબ મળ્યો છે. આ એરપોર્ટનો આ ખિતાબ સતત 10મો જીત્યો છે. આ રેન્કિંગ ઓગસ્ટ 2025 અને ફેબ્રુઆરી 2026 વચ્ચે કરવામાં આવેલા પ્રવાસીઓના સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલો છે. ઓસ્ટ્રેલિયાએ લેફ્ટનન્ટ જનરલ સુસાન કોયલને દેશના પ્રથમ મહિલા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરેલા છે. યુએસ આર્મી ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં આર્કડી ટ્રમ્પ નામનું સ્મારક બનાવવાની યોજનાનું અનાવરણ કર્યું. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અનુસાર 2024માં ચીન પાસે વિશ્વનો સૌથી મોટો દુર્લભ પૃથ્વી ખનિજ ભંડાર હશે. ચીન પાસે આશરે 14 મિલિયન ટન ભંડાર છે, જે વૈશ્વિક હિસ્સાના આશરે 48.9% છે. બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારત 7.2 મિલિયન ટન સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકાના વેસ્ટલેન્ડ સ્ક્વેરમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ વાસ્તવિક કદની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અમેરિકામાં સ્વામી વિવેકાનંદની પ્રથમ વાસ્તવિક કાચની અનાવરણ કરવામાં આવ્યું છે. ભૂટાનમાં ભારતીય સહાયથી બનાવવામાં આવી રહેલા 1200 મેગાવોટના પુનઃસરગચ્છુ એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર કામ 7 વર્ષ પછી ફરી શરૂ થયું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર યુક્રેન યુરોપથી સૌથી ગરીબ દેશ છે. તેની માથાદીઠ આવક 6,067 પ્રતિ વર્ષ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 18 થી 25 વર્ષની યુવાઓને હવે લશ્કરી તાલીમ માટે આપમેળે નોંધણી કરાવી શકશે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે બેંગ્લોરનું કેમ્પેગૌડા એરપોર્ટ સંપૂર્ણપણે સંપર્ક સહિત મુસાફરી પ્રદાન કરતું દેશનું પ્રથમ એરપોર્ટ બનેલું છે. ભારત નાસાએ આર્ટેમિસ 2 મિશન પર આકાશયાત્રીઓને પૃથ્વીથી સૌથી લાંબા અંતરનો પ્રવાસ કરવાનો નવો રેકોર્ડ બનાવેલો છે. વિયેતનામના રાષ્ટ્રીય સભાએ કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા તો લામને દેશના પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તો આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને માહિતી ગમી તો પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરી દેજો. વિડીયો જોવા માટે તમારો આભાર. જો અમુક અત્યારે PSI કોન્સ્ટેબલની પરીક્ષા પણ આવશે, તો એના માટે અમુક મુદ્દાઓ છે, સાંસ્કૃતિક વારસા છે, ભૂગોળના જે અમુક મુદ્દાઓ છે ખાસ એના સંબંધી પણ તમને આપણી ચેનલ પર મળી રહેશે. જો વિડીયોમાં નવો છે તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે માહિતી શેર કરજો.